રાજકોટમાં મેચ લઈને હાલ વિરોધ થઈ રહ્યો છે। જી હા, કોર્પોરેટરો વિરોધ કરી રહ્યા છે। આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, ભારત પાકિસ્તાનની આજે બપોરે 3 વાગે મેચ રમાવાની છે, ત્યારે આ તમામ કોર્પોરેટરો એકઠા થઈને પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે। छाती वाला क्या किया? छाती वाला क्या किया? घना 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 1 मिनिट हां बरोबर घना करले बरोबर ए कपूर हड़का हो एमा विजय सिंह તો આપે જોયું આપણે ટીવી સ્ક્રીન ઉપર જે રીતે પાકિસ્તાનના જે હાય હાયના નારા લગાવાઈ રહ્યા છે, મોદી સરકારને પણ ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે। મેચ આખરે યોજાવા કેમ દીધી એ પણ એક લોકોમાં આક્રોશ છે। સતત છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને રાજકોટમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, તમામ લોકો એક થયા છે અને સતત આ મેચનો વિરોધ કરી રહ્યા છે અને કોઈને કોઈ રીતે મેચ ન રમાવી જોઈએ તેવો આગ્રહ કરી રહ્યા છે। તો જે રીતે અમે બતાવી રહ્યા છે કે આજે ભારત પાકિસ્તાનની બપોરે 3 વાગે મેચ રમાવાની છે। ભારતના તમામ ક્રિકેટ પ્રેમીઓની અગર વાત કરવામાં આવે તે લોકોમાં તો ઉત્સાહ છે જ આ મેચે, પરંતુ મોટા ભાગના શહેરોમાં ક્યાંક ને ક્યાંક આ મેચ લઈને વિરોધ પણ થઈ રહ્યો છે, કારણ કે જે રીતે ભારત પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે અને હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે, ખાસ કરીને સરહદ પર જે જોવા મળતી સ્થિતિમાં, તેમાં જે ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન પાકિસ્તાન સતત કર્યું છે, સેના પર પ્રહાર કર્યું છે, ઘૂસણખોરીના પ્રયાસ સતત થઈ રહ્યું છે અને કહી શકાય કે વૈશ્વિક ધોરણે પણ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર હવે બન્યા છે। એવા સમયે કોઈ પણ ભોગે પાકિસ્તાનના કોઈ પણ લોકોને અહીંયા એન્ટ્રી ન થવા દેવાય અને રહી વાત મેચની, જે એકમાત્ર માધ્યમ હતું આ બંને દેશોને નજીક લાવવાનું, એના પર પણ ક્યાંક ને ક્યાંક અલ્પવિરામ મુકાયેલું છે અને તેમાં કોઈ પણ હિસાબે ક્રિકેટ પ્રેમીઓ હોય કે પછી દેશના ઘણા એવા લોકો જે નથી ચાહતા કે પાકિસ્તાન સાથે ભારતની મેચ થવી જોઈએ, જો કે રમતને આ તમામ વસ્તુઓને યુદ્ધ સાથે ન સાંકળવી જોઈએ એવા પણ કેટલાક અભિપ્રાયો જોવા મળે છે।
ભારત પાકિસ્તાન મેચને લઈને ખૂબ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજકોટથી કેવલ દવે અને અમદાવાદથી વિશાલ મહેતા. કેવલ, સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ, રાજકોટમાં જે રીતે સતત વિરોધ થતો આવ્યો છે ને, આજે પણ ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે અને કોઈને કોઈ રીતે આ મેચ ન રમાવી જોઈએ તેવો આગ્રહ તેઓ કરી રહ્યા છે, પાકિસ્તાનના ઝંડા સળગાવી રહ્યા છે. શું કહેવું છે તમામ લોકોનું? જી જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ભારત અને પાકિસ્તાનની જે મેચ છે તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે વિરોધ કરી રહ્યા છે, ખાસ કરીને તમે મવડી ચોકડી ખાતે જોઈ રહ્યા છો કે જે નવાઝ શરીફ છે, પાકિસ્તાનના જે વડાપ્રધાન છે, તેમનું પુતળું જે છે બાળવામાં આવ્યું છે અને ખાસ કરીને તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત મુખ્યમંત્રી હાય હાય અને મોદી હાય હાયના પણ નારા લાગ્યા છે. ખાસ તમે જોઈ શકો છો કે લોકો મોટી સંખ્યામાં છે અને અત્યારે કહી શકાય કે ખાસ કરીને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેમને મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો અને પોતાના વિરોધ દ્વારા તે એવું કહી રહ્યા હતા કે જે મેચ રમાવાનો છે તેને લઈને ખૂબ જ વિરોધ છે. ખાસ આપણી સાથે જે કોંગ્રેસના જે છે વિજયભાઈ વાઘ તે જોડાઈ ગયા છે. શું કહેશો? पुतले जलाए और हमारे जो सैनिकों के सिर काट के वो ले गए, उसका हमने संपूर्ण विरोध किया. और ये 56 इंच के छाती वाला हमारा पीएम फेपू, उसको हम कहना चाहते हैं कि किधर गई જી આપણી સાથે જે વસંતભાઈ સાગઠિયા જે છે એ પણ જોડાઈ ગયા છે. વસંતભાઈ, શું કહેશો, કઈ રીતનો વિરોધ જે છે આજે કરવામાં આવ્યો છે અને શું કહેશો આજની મેચ છે રમાવી ન જોઈએ, રમાવી જોઈએ, શું કહેશો? હકીકતમાં આ મેચ રમાવી ન જોઈએ. જયારે સરહદ ઉપર અનેક યુવાનો શહીદ થઈ રહ્યા છે, પાકિસ્તાન વાળા એના સરે આમ માથા કાપીને મોકલી રહ્યા છે, ત્યારે અમારે નરેન્દ્ર મોદી અહીંથી ચેલેન્જ મારી છે. જયારે તમે અહીંયા ગુજરાતમાં અને રાજકોટમાં ચૂંટણી લડવા આવ્યા હતા ત્યારે મોટી મોટી ડંફાદ મારતા હતા, અમે 1ના 10 માથા લાવશું. અને જયારે એ વાત કરતા હતા કે આ દેશમાં પાકિસ્તાનીઓને આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, નરેન્દ્ર મોદી અત્યારે ક્યાં છે? 56ની છાતી બતાવવા વાળા નરેન્દ્ર મોદીને અમે ગોતી, તમારી 56ની છાતી ક્યાં ગઈ? ક્યાં અહીંથી જે રીતે તમે પાકિસ્તાનમાં જઈ શરીફ સાથે બિરયાની ખાય અને ગુજરાતમાં ભારતમાં આવો છો ત્યારે તમને શરમ લાગવી જોઈએ. અત્યારે અસંખ્ય ગાયોનું ગઈ વખતે કરતા જયારે યુપીએ સરકાર હતી એના કરતા 15% વધારે બીફનો વેપાર અત્યારે નિકાસ થઈ રહ્યો છે. એટલે મારે નરેન્દ્ર મોદીને અને ભાજપ વાળાને કેવું છે, બીફ એ ગાયનું મટન હોય તો એમાં એનો વેપાર આવી રીતે થવો ન જોઈએ. ખાસ કરીને આપણી સાથે બહેનો જોડાય છે. શું કહેશો, આજનો મેચ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે, પાકિસ્તાન જે છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કઈ રીતનો વિરોધ છે? મેચ રમાવી જોઈએ કે ન રમવી જોઈએ, શું કહેશો? અમે એમ કહીએ છીએ અમારે મેચ રમાવી જ ન જોઈએ, કારણ કે આટલા તમે માથા વાઢીને લઈ જાઓ છો તો આ સારું નથી દેશ માટે. આજે સૈનિકના માથા વાઢો છો તો તમે સામે કેમ 10 માથા ન લેવા? તમે કહેતા હતા હું માથા વાઢી, નરેન્દ્ર મોદી વિદેશ જ ફરે છે, માથા વાઢવાની બદલીમાં મજાક કરે છે ઓલરેડી. એને મજાક કરી હોય તો પછી વડાપ્રધાન બનવાની જરૂર શું હતી એને? સમજ્યા? પાકિસ્તાન વિરોધ કરવામાં આપણે એવું છે કે નરેન્દ્ર મોદી અત્યારે ખુરશી ઉપર બેઠો છે, એને વિદેશ યાત્રામાંથી ટાઈમ મળતો નથી, બરાબર છે, તો એને મોદીને ખુરશીની કઈ જરૂરત નથી, એને વિદેશ યાત્રા કરવા માટે થઈને જ ખુરશી ઉપર છે, તો એ પાકિસ્તાન હારે સમજોતો શું કામ કરે છે? એને જે છે એ આપણું વિચારવું જોઈએ, આપણા ભારતનો વિચાર કરવું જોઈએ. વારે વારે પાકિસ્તાન આવી અટકચારા કરી જાય છે, આપણા સૈનિકો વારે વારે મરાય છે, એનું શું? ખાસ કરીને કહી શકાય કે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે નારા જે છે લગાવવામાં આવી છે. ખાસ કરીને મવડી ચોકડી જે છે ત્યાં લોકો જે છે મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે અને કહી શકાય કે જે પ્રકારે આજે મેચ છે ભારત અને પાકિસ્તાનનો તેને લઈને લોકો જે છે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. કહી શકાય કે જે ભારત અને પાકિસ્તાન જે છે એના મેચને કારણે જે વિરોધ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો કે મવડી ચોકડી ખાતે આ સમગ્ર જે કોંગ્રેસ જે છે એના કાર્યકર્તાઓ દ્વારા નવાઝ શરીફના જે પુતળા જે છે તેનું દહન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક જામ જે છે એ પણ થઈ ગયો છે. ખાસ કરીને કહી શકાય કે જે રીતે આજે કોંગ્રેસનો વિરોધ હતો, લોકો જે છે એમાં પણ વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે નવાઝ શરીફના પુતળાનું જે દહન કરવામાં છે તેને લઈને મવડી ચોકડી ખાતે ભારે ટ્રાફિક જામ છે, એના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો. લોકો જે છે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસનું એવું કહેવું છે કે જે પ્રકારે ભારત પાકિસ્તાન જે છે ભારત તરફ હુમલાઓ કરે છે અને ખાસ કરીને હુમલાઓને કારણે ભારત જે છે એના સૈનિકો જે છે એના મૃત્યુ થાય છે. ખાસ કરીને જે આપણી સાથે વિજયભાઈ વાઘ જે છે ઉપસ્થિત છે, ત્યારે કહી શકાય કે વિજયભાઈ શું કહેશો, ખાસ કઈ રીતનો વિરોધ છે આપનો, શું કહેશો? हेलो आज रोज चालू कर दूं. आज रोज भारत पाकिस्तान
कि मैच के सदब में धोना नहीं ले भारत पाकिस्तान मैच के सदब में आज रोज हमने पाकिस्तान के नवाब शरीफ पीएम का पुतला जलाया और पाकिस्तान के गुजराती परिवार ले लो। आज रोज भारत पाकिस्तान मैच योजाવાનો છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મવડી વોર્ડ નંબર 12 કોર્પોરેટર દ્વારા મવડી ચોકડી ખાતે પાકિસ્તાનના પીએમનું પુતળું જલાવવામાં આવ્યું અને પાકિસ્તાનના ક્રિકેટરોના બેનરો તેમજ પાકિસ્તાનના ઝંડા સળગાવવામાં આવ્યા। બીજું હું નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ છું કે 56ની છાતી વાળો છો, 56ની છાતી તારી ક્યાં ગઈ? આપણા ભારતીય સૈનિકોના સિર સર આ લોકો લઈ જતા હોય માથા વાઢીને અને આપણે કેમ ચૂપ બેઠા છીએ? એટલે હું નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ છું કે આગામી દિવસોમાં પાકિસ્તાન આમું યુદ્ધ કરો એવી અમે માંગણી કરી છે। બીજું કે પાકિસ્તાન અગર મેચ ના હોય એની અમે ધોકારી ધબધબાટી હોય, બેટનો જવાબ બંદૂકોથી ગોળીઓથી આપવાનો હોય, આની સામે મેચ ના હોય। જી ચોક્કસપણે કહી શકાય કે ભારત જે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ છે તેને લઈને લોકો જે છે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને જે મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા છે, પાકિસ્તાન મુર્દાબાદ અને નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિરુદ્ધ પણ નારા લગાવવામાં આવ્યા છે, ત્યારે કહી શકાય કે ભારત પાકિસ્તાનના મેચની વિરોધ જે છે કોંગ્રેસ દ્વારા સખતપણે કરવામાં આવ્યો છે। બિલકુલ બિલકુલ કેવલ આપ અમારી સાથે જોડાયેલો છો। વિશાલ, આપને પૂછવા માંગીશ, રાજકોટમાં અમે જોઈ રહ્યા છે સતત કેટલાય સમયથી વિરોધ થઈ રહ્યો છે, આજે પણ ખૂબ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ જ્યાં સુધી વાત છે ભારત પાકિસ્તાન મેચની, એવા ઘણા દેશપ્રેમીઓ હશે અને ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓ હશે જ્યાં મેચની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હશે। અમદાવાદની અંદર કેવા પ્રકારનું વાતાવરણ છે? વિરોધ જોવા મળી રહ્યો છે કે યુવાનોમાં મેચને લઈને રોમાંચ ઉત્પન્ન થયેલો છે? જીગર, જે રીતે સમગ્ર અહીંયા માહોલ જામેલો છે, ક્યાંક ને ક્યાંક અહીંયા મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ જ્યાં ભારત અને પાકિસ્તાનના જે વિરોધનો માહોલ છે, ત્યાં બીજી તરફ ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સમેન સ્પિરિટ પણ દેખાઈ રહ્યું છે। અહીંયા કેટલાક યુવાનો આપણી સાથે ઉપસ્થિત છે જે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં હંમેશા રમવા આવતા હોય છે અને ખાસ કરીને ક્રિકેટ પ્રેમી છે। તે લોકો ક્રિકેટમાં ખાસ માને છે કે આ એક સ્પોર્ટ્સ છે અને સ્પોર્ટ્સની અંદર કોઈ પણ પ્રકારની દુશ્મની નથી હોતી, કારણ કે જ્યાં સ્પોર્ટ્સ રમવામાં આવે છે ત્યાં એક ખેલદિલીનો માહોલ હોય છે। સાથે જ આજે ભારતની જે મેચ રમવાની છે, ભારત પાકિસ્તાનની મેચ આજે ઘણા વર્ષો પછી ફરી એકવાર રમાઈ રહી છે, ત્યારે અહીંના યુવાનોમાં એક ખાસ પ્રકારના ઉમંગનો માહોલ પણ છે, પણ ક્યાંક ને ક્યાંક દેશદાઝ પણ તેમની અંદર જોવા મળી રહી છે કે જે રીતે બંને દેશની વચ્ચે આજે ક્રિકેટ મેચ રમવા જઈ રહી છે, ત્યારે જે બંને પક્ષો છે, એટલે કે ભારત અને પાકિસ્તાન બંને પક્ષો ક્યાંક ને ક્યાંક જે દેશની દાજ છે પોતાના ક્રિકેટની અંદર દેખાડશે અને તે લોકો જે રમશે તેની અંદર જે વિન કરશે એ વિન કરીને તે લોકો બતાવશે કે માત્ર લડીને જ નહીં પરંતુ ખેલદિલીથી પણ અમે તમને હરાવી શકીએ છીએ। અને એ માટે જ આપણી સાથે ઉપસ્થિત છે કેટલાક ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ રમનારા યુવકો, જે આપણને જણાવશે કે તેમનો વ્યૂ શું છે અને આજની ક્રિકેટ માટે તે લોકો શું કહેવા માંગે છે। આજે જે પ્રમાણે ભારત પાકિસ્તાનની ક્રિકેટ છે, તમારું શું કહેવું છે કે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ છે રમાવી જોઈએ? એક બાજુ અફઘાનિસ્તાને જયારે બોયકોટ કર્યો છે પાકિસ્તાન સાથે રમવા માટે, કારણ કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાને તેમની સામે હુમલો કર્યો હતો, તો ભારતમાં અવારનવાર હુમલા થાય છે, ભારતમાં અવારનવાર પાકિસ્તાન તરફથી જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે, અવારનવાર દાવા કરવામાં આવે છે, તો તમારું શું મંતવ્ય છે, શું થવું જોઈએ અને આજની મેચ માટે તમે શું કહેશો? આજની મેચ માટે એ જ કહીશું કે જેટલી પણ વર્લ્ડ કપ અત્યાર સુધી રમાઈ છે, ચેમ્પિયન્સ ટ્રોફી કે કંઈ પણ છે, અમે આપણે બતાડી દીધું છે કે કાયમ ઇન્ડિયા જ જીતવાની છે અને આજની મેચ પણ ઇન્ડિયા જ જીતશે। આટલા બધા એટેક્સ કર્યા છે, પાછળથી એટેક્સ કરે છે, એમને બતાડો આજની મેચ રમીને કે આગળથી એટેક કરો તો બતાડીશું તમારો બાપ કોણ છે। એટલે એ જ કેવું છે આજે પણ જીતીને કે ઇન્ડિયા વિલ વિન અને ઇન્ડિયા જ ઇન્ડિયા છે, તો અમે પાકિસ્તાન પાછળ જતા રહો। આપનું શું કહેવું છે, શું કહેશો આજની મેચ માટે? આજની મેચ માટે અમે એટલું જ કહીશું કે પાકિસ્તાન દરેક વખતે હારી જાય છે, તે છતાં પણ એ લોકો એમ કહે છે કે અમારે દ્વિપક્ષીય શ્રેણી રમવી છે, તો પહેલા તમે તમારું ક્રિકેટ સુધારો, પછી અમારી સામે રમવા માંગો। તમારી સાથે અફઘાનિસ્તાન પણ રમવા તૈયાર નથી, તો અત્યારે તો અમે ઇન્ડિયા તો તમારી જોડે કેવી રીતે રમવા માંગીશું? શું કહેશો આપ, જયારે પાકિસ્તાનનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે, ત્યાં એક તરફ તમે પોતે ક્રિકેટ ચાહક છો, ભારતે રમવું જોઈએ કે ના રમવું જોઈએ, અને જે રીતે પોલિટિકલ વિરોધ થઈ રહ્યો છે કે પોલિટિક્સમાં ક્યાંક ને ક્યાંક જોવા જાવ તો ગુજરાતના અનેક શહેરોની અંદર પાકિસ્તાનના ઝંડા સળગાવવામાં આવ્યા છે અને વિરોધ થઈ રહ્યો છે કે મેચ ના રમાવી જોઈએ, ભાજપનું જે આ પગલું છે એટલે સરકારનું જે પગલું છે એવું હોવું જોઈએ કે જેની અંદર આ મેચને મુલતવી કરી દે અથવા તો તેને ખારીજ કરીને આ લોકોની સાથે ના રમે, ત્યારે તમે શું કહેશો? ના, આમાં મેચ તો આપણે રમવી જ જોઈએ, કારણ કે આ ખેલ છે, એક રમત છે, રમતને અને રાજનીતિને કોઈ જગ્યાએ એક સરખું ના કરાય। આપણે બી એ લોકોને બતાવી શકીએ છીએ કે આપણે એ લોકોને આમ હરાવી જ શકીએ છીએ, પણ આ રીતે રમત રમીને બી આપણે એ લોકોને એ રીતે હરાવીશું કે કાલ ઉઠીને એ લોકો અહીંયા પાછું રમવાની હિંમત બી ના કરી શકે, કે એ લોકો પાછી આવવાની શરમજનક રીતે એટલી હાર આપીશું આપણે
એ લોકો આવવાની કોઈ જરૂરત બી નથી અને એ લોકો આવી બી નહીં શકે. એટલે મારું માનવું છે કે આ બધું એક મિક્સ ના કરવું જોઈએ, રમતને અને પોલિટિક્સને. પણ આપણે જે રીતનો આપણો જુસ્સો છે એ રીતે જુસ્સાથી રમીશું અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમીશું અને આપણે એ લોકોને હરાવીને મોં કાળા કરીને એમના દેશમાં પાછા મોકલીશું. મારા મતે આઈસીસી એક રૂલ્સ બનાવી દેવો જોઈએ કે પાકિસ્તાનને ક્રિકેટમાંથી જ નીકાળી દેવું જોઈએ, કારણ કે જે એમના દેશમાં થઈ રહ્યું છે અને ભારતને એ લોકો જે આવી રીતે ટેરરિસ્ટ ને એમના એટેકો થાય છે એ પ્રમાણે મારું મંતવ્ય એટલું જ છે કે એમને એ ટીમમાંથી કાઢી જ નાખવા જોઈએ. એમને આ આઈસીસી સ્પોર્ટ્સમેન માંથી જ કાઢી નાખવા જોઈએ. કોઈ બી ટીમને એ લોકોને હોકી કે કોઈ બી સ્પોર્ટ્સમાં ચાન્સ જ ના આપવો જોઈએ. જ્યાં એક તરફ પાકિસ્તાન અને ભારતની મેચને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ અને ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સમેન સ્પિરિટને લઈને વાતો ચાલી રહી છે, ત્યાં બીજી તરફ જોવા જઈએ તો આ એક માહોલ એવો બન્યો છે જેની અંદર એક જે સટ્ટા બજાર છે, સટ્ટા બજારનો માહોલ પણ આજે ઉભો થઈને આવ્યો છે અને તેની અંદર અત્યારે સટ્ટા બજારની અંદર મોટા ભાવ ચાલી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આજે સટ્ટા બજારની અંદર 500 થી 700 કરોડથી વધારેનો સટ્ટો રમાશે. ત્યારે આપણે એવા યુવકને બી પૂછીશું કે આ સટ્ટા બજારની અંદર શું છે, આજના ભાવ કેવા છે અને તેની અંદર કેવી રીતનો માહોલ છે. શું નામ છે આપનું? જિજ્ઞેશ. જિગ્નેશભાઈ, ખાસ કરીને હું જાણવા માંગીશ કે જયારે ભારત પાકિસ્તાનની આજની જે મેચ છે એક તરફ રોમાંચક તો છે જ, પણ સાથે જ ભારત અને પાકિસ્તાનના જે સંબંધો છે તેને લઈને પણ કેટલાક વિવાદો ઉભા થયા છે. રાજનૈતિક પાર્ટીઓએ કેટલાક વિવાદ કર્યા છે અને સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે મેચનો બોયકોટ કરી દેવામાં આવે. ત્યારે તમામ લોકોની નજર આજે ભારત પાકિસ્તાનની મેચને જોવા માટે મીટ માંડીને રહી છે કે ક્યારે મેચ શરૂ થાય અને ભારતનો વિજય થાય. આજે ભારત હોટ ફેવરિટ છે કે પછી પાકિસ્તાન હોટ ફેવરિટ છે? શું છે તેમના ભાવ? હું જાણવા માંગીશ આપણી પાસેથી કે સમગ્ર માહોલ કઈ રીતનો છે. અત્યારે ફેવરેટ ઇન્ડિયા છે, પણ લાંબે ગાળે મેચ જેવી ચાલુ થશે 20-22 ઓવર સુધી રમાશે મેચ, એટલે બેના ભાવ સરખા થઈ જશે, પણ છેલ્લે જીતશે તો ઇન્ડિયા જીતશે. કેમ ઇન્ડિયા જીતશે? તમે કેમ કહો છો કે તમે ભારતીય છો એટલા માટે? ના, એવું નથી. આ તો ખેલદિલી છે અને ઇન્ડિયા ઉપર પૂરો વિશ્વાસ છે. હા, તો જોયું આપણે જે રીતે એક તરફ ભારત પાકિસ્તાનની મેચને લઈને વિવાદો થઈ રહ્યા છે, ત્યાં રાજનૈતિક પાર્ટીઓ વિરોધ કરી રહી છે પાકિસ્તાન સાથેની જે મેચ છે તેને રદ કરી દેવામાં આવે, કારણ કે જે રીતે પાકિસ્તાનના અવારનવાર નાપાક ઇરાદાઓને તે અંજામ આપે છે અને ભારતની બોર્ડર પર તે શહીદોને જે જવાનો છે તેની પર હુમલો કરે છે અને તેમને શહીદ કરે છે. તે તમામ બાબતોને લઈને પાકિસ્તાન સાથેની જે મેચ છે તેને રદ કરી દેવામાં આવે. આ પ્રકારની વાતો અને વિરોધો ઉભા થયા છે. સાથે જ સટ્ટા બજાર પણ ગરમાયું છે. તો ત્યારે જે પોઝિટિવ વર્ક છે, કેટલાક લોકો એવા પણ છે કે ભારતને ચીયરઅપ કરવા માટે ત્યાં વિદેશ પહોંચ્યા છે અને અહીંયા અમદાવાદમાં અને ગુજરાતમાં રહીને પણ તે લોકો ભારતને ચીયરઅપ કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. તો આપણે જાણીશું એક યુવક પાસેથી કે તે બાબતે કેવી તૈયારીઓ છે અને શું કરવા માંગે છે. શું નામ છે આપનું? ચિરાગમાં. ચિરાગભાઈ, ખાસ કરીને વાત કરીશ કે ભારતની આજે જે મેચ રમાવાની છે, ભારતને કેવી રીતે ચીયરઅપ કરવામાં આવશે? 2012 થી લઈને કોઈ સિરીઝ ઇન્ડિયા જોડે પાકિસ્તાન રમ્યું જ નથી. એને લઈને અત્યારે સમગ્ર પબ્લિકમાં એટલો ઉત્સાહ છે કે દરેક જગ્યાએ એલસીડી લાગી છે અત્યારે, કોઈ બી સોસાયટી, નાની મોટી સોસાયટીઓમાં. અને દરેક પબ્લિક અત્યારે જે લોકો જોડે પોઝિશન નથી એ પણ અત્યારે ઇંગ્લેન્ડ છે, કારણ કે આ મેચ માટે જ ગયા છે. અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે 2012 થી નહીં પણ 2002 થી જ્યાંથી વર્લ્ડ કપ ચાલુ છે ત્યાંથી તમે હારતા આવ્યા છો, આજે હારી જ જશો અને ઇન્ડિયા 100% જીતશે. એટલું ઇમ્પોર્ટન્ટ છે પાકિસ્તાનને હરાવવું ભારત માટે, જયારે ભારત પાક વચ્ચે ક્યાંક ને ક્યાંક સાયલેન્ટ યુદ્ધ ચાલી રહ્યું છે અને જે રીતનો માહોલ છે, ત્યારે આજની મેચ જયારે ભારતીયો તેમને ચીયરઅપ કરવા માટે વિદેશ સુધી પહોંચી ગયા છે, કેટલું ઇમ્પોર્ટન્ટ રહેશે ભારત માટે? ઇમ્પોર્ટન્ટ એટલું બધું છે કે ઇન્ડિયા જીતી ગયું તો પાકિસ્તાનને સાયલેન્ટ નહીં પણ એક તમાચો છે એક જાતનો કે ઇન્ડિયા જીતી ગયું છે. બસ ગનથી પણ નહીં પણ ક્રિકેટથી પણ અમે તમને હરાવીશું. કોઈ પણ ગેમ હશે અમે તમને હરાવીશું જ, અને એ પાકિસ્તાને સમજી લેવું જોઈએ. અને પાકિસ્તાનને આપણે બતાવી દઈશું કે બાપ બાપ હોય છે અને બેટો બેટો હોય છે, એટલે બેટાએ બાપ સામું ઊંચી નજર કે ઊંચો અવાજ કરવો નહીં. અમારા બધા પ્રત્યેથી બેસ્ટ ઓફ લક ટીમ ઇન્ડિયા અને ઓલ ધ બેસ્ટ. માહોલ જામેલો છે. એક તરફ ભારત પાકિસ્તાનની મેચને લઈને રોમાંચક માહોલ ઉભો થયો છે, બીજી તરફ રાજનૈતિક વાતાવરણ પણ ગરમાયું છે, સાથે સટ્ટા બજાર પણ એટલું જ ગરમાયું છે. ત્યારે નાગરિકો અને યુવાનો એ જ કહી રહ્યા છે કે આજે ક્રિકેટની નજરથી અને ક્રિકેટના વ્યૂથી પણ ભારતે પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ અને એક જવાબદાર જવાબ આપીને સાબિત કરવું જોઈએ કે પાકિસ્તાન યુદ્ધના મેદાનમાં હોય કે ક્રિકેટના મેદાનની અંદર, પણ આખરે જીત તો ભારતની જ થવાની છે. બિલકુલ વિશાલ અને કેવલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આપે જોયું ક્યાંક વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક